તો અમદાવાદમાં સગીરાનો વિડીયો બનાવનાર યુવક ઝડપાઈ ગયો છે। પેલેડિયમ મોલના ચેન્જિંગ રૂમમાં આ વિડીયો બનાવ્યો હતો। વિડીયો બનાવતા સગીરા જોઈ જતા જ આખો ભાંડો ફૂટી ગયો। સગીરાના કપડાં બદલતા 4 વિડીયો મોબાઈલમાંથી મળી આવ્યા છે। વસ્ત્રાપુર પોલીસે રવિ પ્રજાપતિની ધરપકડ કરી છે। કેસની તપાસ એસટીએસસી સેલને સોંપવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, મોલમાં જો તમે જાઓ છો અને કપડાં બદલો છો તો ધ્યાન રાખવા જેવી વાત છે। લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે। સ્વાભાવિક છે કે કારણ કે જે બનાવ બને છે તો ખૂબ જ ગંભીર છે। 14 વર્ષની સગીરા જ્યારે મોલના ચેન્જિંગ રૂમમાં કપડાં બદલતી હતી ત્યારે તેના બાજુના જ રહેલા કમ્પાર્ટમેન્ટમાંથી એક યુવક તેનો વિડીયો બનાવતો હતો અને જ્યારે સગીરાને આ અંગે હકીકત જાણ આવી ત્યારે તેને તાત્કાલિક તેની સાથે તેના માતા આવ્યા હતા। તેને આ અંગે જાણ કરી અને જે યુવક હતો તેના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો હતો। મોબાઈલ છીનવીને તપાસ કરતા જે સગીરાથી તેના 4 વિડીયો છે તે યુવકના ફોનમાંથી મળી આવ્યા હતા। જે રવિ પ્રજાપતિ નામનો જે યુવક છે તેના વિરુદ્ધમાં જે તેની માતાએ ફરિયાદ નોંધાવી છે અને વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરી તપાસ એસટીએસસી સેલને સોંપવામાં આવી છે। પરંતુ આ પહેલી વખત નથી કે આ રીતના બનાવો સામે આવ્યા હોય। કેટલી વખત જે ચેન્જિંગ રૂમ છે તેના મિરરની પાછળ પણ કેમેરા રાખવામાં આવ્યા હોય છે। ઘણી જગ્યાએથી જે લેડીઝ ટોયલેટ છે તેમાંથી પણ મોબાઈલમાંથી વિડીયો રેકોર્ડ કરતા હોવાના જે બનાવો છે તે સામે આવે છે। માટે જાહેર કોઈ પણ જગ્યાએ જો મહિલાઓ જાય છે, ચેન્જિંગ રૂમમાં જાય છે તો તમામે સચેત રહેવાની જરૂર છે, કારણ કે આવા બનાવો કોઈ પણ વ્યક્તિની સાથે બની શકે છે। આભાર માહિતી માટે।